હેલો ફ્રેન્ડ, આજે આપણે જાવાની અંદર બે ફ્લોટ વેલ્યુનું એડિશન કઈ રીતે થાય જાવા પ્રોગ્રામિંગથી એનો એક પ્રોગ્રામ જોશું. તો માય ઇક્લિપ્સમાં ફાઇલ મેનુમાં જઈને ન્યૂ પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ નેમ આપણે આપી દેવાનું છે. તો અહીંયા આપણે પ્રોજેક્ટ નેમ આપી દીધું એડ ફ્લોટ, અને ડિફોલ્ટ લોકેશનની બદલે આપણે જે લોકેશન ઉપર આપણો પ્રોજેક્ટ સેવ કરવો છે એ લોકેશન આપણે બ્રાઉઝ કરી દઈએ. લોકેશન બ્રાઉઝ થઈ જાય બરાબર, એટલે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું, અને ઓકે બટન ક્લિક કરીને અગેન ફિનિશ બટન આપણે જેવું કરી દઈશું એવું આપણને અહીંયા ઇક્લિપ્સની અંદર પ્રોજેક્ટનું જે નામ છે એ આઇકોન મળી જશે. ન્યૂ રાઇટ ક્લિક કરીને ન્યૂ, અને ક્લાસ એક બનાવવાનો થાય તો ક્લાસ સિલેક્ટ કરીને આ ડાયલોગ બોક્સની અંદર આપણે જે નામનો ક્લાસ ક્રિએટ કરવો છે એ ક્લાસ નેમ અહીંયા આપી દેવાનું છે. અને એઝ એ ક્લાસ નેમ વી કેન યુઝ એની વેલિડ આઇડેન્ટિફાયર નેમ. સિલેક્ટ મેઇન મેથડ ચેકબોક્સ સિલેક્ટ કરી લેવાનું, અને અહીંયા હવે કોડિંગ એન્વાયરમેન્ટની અંદર આપણે ફર્સ્ટ તો હેડિંગ લખી દઈએ એઝ અ કોમેન્ટ કે આ પ્રોગ્રામ આપણે શેના માટે કરી રહ્યા છીએ. તો વી વોન્ટ ટુ ડુ ધ એડિશન ઓફ 2 ફ્લોટ નંબર્સ, તો જસ્ટ વી હેવ એડ ધીસ કોમેન્ટ. અને નાવ મેઇન મેથડની અંદર હવે આપણે બે ફ્લોટ વેલ્યુનું એડિશન કરવું છે. તો ફ્લોટ વેલ્યુના એડિશન માટે આપણે વેરિયેબલ્સ જરૂર પડશે. બે ફ્લોટ વેલ્યુ સ્ટોર કરવા માટે બે વેરિયેબલ અને એક વેરિયેબલ આન્સર સ્ટોર કરવા માટે. જો આપણે આન્સર સ્ટોર કરવા માટે અલગ વેરિયેબલ લેવું હોય તો લઈ શકાય, અધરવાઇઝ ડાયરેક્ટ કોન્સોલ ઉપર પણ પ્રિન્ટ કરી શકાય. હવે અહીંયા આપણે પહેલી વેલ્યુ એ વેરિયેબલમાં સ્ટોર કરી દીધી 2.5f અને બીજી વેલ્યુ 3.2f. આપણે જાણીએ છીએ ફ્લોટ વેલ્યુ જાવાની અંદર સ્પેસિફાય કરવા માટે f કેરેક્ટર વેલ્યુ પછી લખવો કમ્પલસરી છે, અધરવાઇઝ ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ડબલ વેલ્યુ. આન્સર સ્ટોર કરવા માટે આપણે ત્રીજો વેરિયેબલ લઈ લીધો છે, અને એ વેરિયેબલ પણ આપણે ફ્લોટ જ લેવો પડશે. તો ફ્લોટ સમ, અને સમ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b. હવે આન્સર પ્રિન્ટ કરવા માટે એઝ યુઝ્યુઅલ વી કેન રાઇટ આઉટપુટ સ્ટેટમેન્ટ ધેટ ઇઝ system.out.println. વિધિન ડબલ કોટ વી કેન સ્પેસિફાય ધ મેસેજ, અને મેસેજ સ્પેસિફાય થઈ જાય પછી પ્લસ કરીને આપણો આન્સર જે વેરિયેબલમાં સ્ટોર છે એ વેરિયેબલનું નામ. જેવો આ પ્રોગ્રામ આપણે એક્ઝિક્યુટ કરશું તો આપણને બંને વેલ્યુનું એડિશન થઈને આન્સર કોન્સોલ ઉપર મળી જશે, અને આન્સર આપણને મળે છે 5.7. થેન્ક યુ.